ભરૂચ લાફા કાંડના આપના 3 આગેવાનોને ફરી રિમાન્ડ ન મળતા સબ જેલમાં મોકલાયા. ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં નોંધાયેલા મામલે આમ આદમી પાર્ટીના 3 આગેવાનોને 2 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે ઝઘડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ પૂછપરછ માટે ફરી રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે પોલીસની અરજી નામંજૂર કરતા ત્રણેય આગેવાનોને સબ જેલ ખાતે ખસેડવાનો આદેશ કર્યો હતો. પોલીસે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ સર્જન વસાવાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કોર્ટ દ્વારા તેમને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા આજે ત્રણેય આગેવાનોને ફરી ઝઘડિયા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ રિમાન્ડ મેળવવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા રિમાન્ડ અરજી ફગાવી દેવામાં આવી. ત્યારબાદ કોર્ટના આદેશ અનુસાર ત્રણેય આગેવાનોને સબ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.